હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ ઇંગ્લિશ વિડિયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આજના સ્ટાન્ડર્ડ 6th ના ઇંગ્લિશના વિડિયો લેક્ચરમાં આજનો ટોપિક છે યુનિટ 1, એમાં ક્વેશ્ચન આન્સર એન્ડ એમસીક્યુ, જે પેરેગ્રાફ બેઝડ એટલે કે પેરેગ્રાફ ફકરા આધારિત જે પ્રશ્નો જવાબ અને એમસીક્યુ હોય છે એનો પાર્ટ 2 આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો ચાલો આજનો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. પેરેગ્રાફ છે કે લાસ્ટ યર, ગયા વર્ષે, there was one really bad day and it was a Monday. કે ગયા વર્ષે આપણે પેરેગ્રાફમાં પાઠમાં જોયું હતું કે ખૂબ ખરાબ દિવસ હતો અને ઇટ વોઝ મંડે, તે સોમવાર હતો. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, there are about 25 students in my class. મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે અને પરંતુ that day, તે દિવસે there were only 5 students, માત્ર 5 વિદ્યાર્થીઓ હતા. It was really cold, ખૂબ ઠંડી હતી. It was raining a lot, ખૂબ વરસાદ વરસી રહ્યો હતો. And it was dark and grey outside, બહારની તરફ અંધારું અને ભૂખરું વાતાવરણ હતું. There was no sunshine, સૂર્યપ્રકાશ ન હતો. I thought, મેં વિચાર્યું, the students weren't at school, વિદ્યાર્થીઓ શાળાએ નહીં હોય, because they were sick, કારણ કે તેઓ બીમાર હતા. અને they were at home, તેઓ ઘરે હતા. Maybe they were in bed, અને કદાચ તેઓ પથારીમાં હોય એવું મેં વિચાર્યું હતું. તો હવે આ જે પેરેગ્રાફ છે તેના આપણે ક્વેશ્ચન આન્સર જોઈએ. તો સૂચના લખું છું. સૌથી પહેલા આન્સર ધ following questions. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ. What day was a bad day last year? પ્રશ્ન એવો છે કે what day was a bad day last year, કે ગયા વર્ષે બેડ ડે એટલે કે ખરાબ દિવસ કયો હતો. તો આપણને ખ્યાલ છે, આપણે જોયું કે ઇટ વોઝ મંડે, તે સોમવાર હતો. બરાબર છે. તો એનો હું જવાબ લખું છું. કીધું ને વોટ ડે, કયો દિવસ, તો આન્સર લખું છું મંડે એટલે કે સોમવાર. મંડે વોઝ અ બેડ ડે લાસ્ટ યર, કે ગયા વર્ષે સોમવાર છે એ ખરાબ દિવસ હતો. પછી બીજો પ્રશ્ન કે યુઝ્યુઅલી હાઉ મેની students are present, usually how many students are present in the class, કે વર્ગમાં સામાન્ય રીતે કેટલા વિદ્યાર્થીઓ હાજર હોય છે. તો આપણે જોયું સામાન્ય રીતે 25 સ્ટુડન્ટ્સ, 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. તો એનો આન્સર લખું છું કે યુઝ્યુઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ એટલે કે 25 સ્ટુડન્ટ્સ, 25 સ્ટુડન્ટ્સ are present in the class, કે સામાન્ય રીતે ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. તો એ આપણો જવાબ થયો. એના પછી તમારે આ પેરેગ્રાફ નથી લખવાનો, પરંતુ હું જે પ્રશ્ન જવાબ લખાવું છું એ તમારે પાછા વિડિયો લેક્ચરની બુકમાં ઉતારવાના છે. એટલે સાથે સાથે વિડિયો પોઝ કરીને પ્રશ્ન જવાબ લખતા જજો. એના પછી આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, how many students were there
in the class that day. પ્રશ્ન એવો છે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ કેટલા વિદ્યાર્થીઓ વેર ધેર ઇન ધ ક્લાસ ધેટ ડે કે તે દિવસે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. તો એનો આન્સર લખું છું કે there were 5 students in the class that day કે તે દિવસે વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હતા. એના પછી હવે આપણે એમસીક્યુ જોઈએ. એમસીક્યુની સૂચના આવી છે કે કમ્પ્લીટ ધ sentences selecting the correct options. સાચો વિકલ્પ પસંદ કરીને વાક્યો પૂર્ણ કરો. સાચો વિકલ્પ પસંદ કરી વાક્યો પૂર્ણ કરો. તો એમાં પહેલો એમસીક્યુ છે કે the children were ખાલી જગ્યા એમાં ઓપ્શન એ at the railway station, option B at school, option C at home અને ઓપ્શન ડી at the hospital. તો વિદ્યાર્થીઓ ક્યાં હતા? તો વિદ્યાર્થીઓ એ ઘરે હતા. તો એનો આન્સર લખું છું. આન્સર જવાબ ઓપ્શન સી જવાબ થશે. વિદ્યાર્થીઓ ઘરે હતા એટ હોમ. એના પછી બીજો એમસીક્યુ in my class there were only ખાલી જગ્યા કે મારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. ઓપ્શન એ 10 students, option B 5 students, option C 1 student કે પછી ઓપ્શન ડી 7 સ્ટુડન્ટ્સ કે તે દિવસે મારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા. તો એનો આપણે આન્સર લખીએ. આન્સર ઓપ્શન બી જવાબ આવશે 5 સ્ટુડન્ટ્સ એટલે કે 5 વિદ્યાર્થીઓ તે દિવસે હતા. બરાબર. તો આ પેરેગ્રાફમાંથી આપણે 3 પ્રશ્નો જોયા અને 2 એમસીક્યુ જોયા. એની પછી નેક્સ્ટ પેરેગ્રાફ. મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. મિસ્ટર જોશી અમારા ટીચર વર્ગ શિક્ષક છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ. તે હંમેશા શાળાએ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ ઓન અ મંડે. તે સોમવારે ક્યારેય ઘરે હોતા નથી. પણ લાસ્ટ મંડે વોઝ ડિફરન્ટ. ગયા સોમવારે જુદું હતું. હી વોઝ નોટ ઇન બેડ. તે પથારીમાં નહોતા. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ. તે વર્ગમાં હતા. એન્ડ હી વોઝ કોલ્ડ. તેને શરદી થઈ ગઈ હતી. અને હી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ. તે ગરમ કપડામાં નહોતા. ઇનફેક્ટ હકીકતમાં ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ. બધા વિદ્યાર્થીઓને ઠંડી થઈ ગઈ હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ. બધું આખું ધ્રુજી રહ્યું હતું. અને ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. શાળા છે ફ્રીજ જેવું બની ગયું હતું. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર. અમારો રૂમ ફ્રીઝર જેવો થઈ ગયો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ. અને બિચારા મિસ્ટર જોશી બરફ જેવા થઈ ગયા હતા. એન્ડ ધ સ્મોલ ક્લાસ
વોઝ કોલ્ડ 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 એટલે આખો નાનો વર્ગ છે એ ઠંડો ઠંડો થઈ ગયો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, ખૂબ વરસાદ વરસાઈ રહ્યો હતો હો. અને આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં વહેલા શાળા છોડી દીધી. તો હવે આ જે પેરેગ્રાફ છે એની પરથી આપણે પ્રશ્ન જવાબ જોઈએ. તો સૌથી પહેલા આપણે પ્રશ્નો જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના જવાબ આપો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે હુ ઇઝ અવર ટીચર, અમારા શિક્ષક કોણ છે? તેનો જવાબ છે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. તો હું આન્સર લખું છું કે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર. મિસ્ટર જોશી અમારા શિક્ષક છે. એના પછી બીજું કે વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે. મિસ્ટર જોશી ગયા સોમવારે ક્યાં હતા? મિસ્ટર જોશી ગયા સોમવારે ક્યાં હતા? તો શાળાએ હતા. તો જવાબ આપણે લખીશું. પહેલા સૌથી પહેલા કરતા લખીશું મિસ્ટર જોશી, પછી ક્રિયાપદ વોઝ, અને પછી ક્યાં હતા? તો એટ સ્કૂલ, શાળાએ, લાસ્ટ મંડે. એના પછી ત્રીજો પ્રશ્ન કે વોઝ મિસ્ટર જોશી ઇન વોર્મ ક્લોથ્સ, કે શું મિસ્ટર જોશી ગરમ કપડામાં હતા? મતલબ શું તેણે ગરમ કપડાં પહેર્યા હતા? તો એણે ગરમ કપડાં નહોતા પહેર્યા, એટલે આપણે કહીશું કે નો, ના, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથ્સ, કે ના, મિસ્ટર જોશી ગરમ કપડામાં નહોતા. બરાબર છે. એના પછી આ પ્રશ્ન જવાબ તમે લખી નાખજો. એના પછી હવે આપણે આ પેરેગ્રાફમાંથી એમસીક્યુ જોઈએ. એની સૂચનાઓ લખું છું. કમ્પ્લીટ ધ sentences selecting the correct options, એટલે કે સાચો વિકલ્પ પસંદ કરી વાક્યો પૂર્ણ કરો. સાચો વિકલ્પ પસંદ કરી વાક્યો પૂર્ણ કરો. એમાં આપણે પહેલો એમસીક્યુ જોઈએ કે મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન ખાલી જગ્યા. એમાં ઓપ્શન એ સન્ડે, ઓપ્શન બી મંડે, ઓપ્શન સી થર્સડે અને ઓપ્શન ડી ફ્રાઈડે. તો પ્રશ્ન શું છે કે મિસ્ટર જોશી ક્યારેય તેના ઘરે હોતા નથી. કયા દિવસે? સન્ડે, મંડે, થર્સડે કે ફ્રાઈડે? તો એનો જવાબ છે મંડે. સોમવારે ક્યારેય તેઓ ઘરે હોતા નથી, એટલે આન્સર બી મંડે. એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. બીજો એમસીક્યુ છે કે ધ સ્કૂલ વોઝ લાઈક અ ખાલી જગ્યા. શાળા શેના જેવી થઈ ગઈ હતી? ઓપ્શન એ રેફ્રિજરેટર, ઓપ્શન બી ડિઝર્ટ, ઓપ્શન સી ફોરેસ્ટ અને ઓપ્શન ડી ફાર્મ.
તો શાળા શેના જેવી થઈ ગઈ હતી? તો શાળા છે ફ્રીજ જેવી થઈ ગઈ હતી. એટલે આપણે આન્સર લખીશું કે આન્સર ઓપ્શન એ રેફ્રિજરેટર. તો આવી રીતે આ પ્રશ્નો જવાબ અને MCQ છે તે લખી શકાય છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 ના જે આપણે સ્ટોરી હતી ને, ઇટ વોઝ અ કોલ્ડ ડે, એ સ્ટોરી ઉપરથી આપણે પેરેગ્રાફ જે ફકરા આધારિત પ્રશ્નો હોય અને MCQ હોય એ આજના વિડિયો લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો. તમે પણ આજે MCQ ના જે પ્રશ્નો છે, પ્રશ્નો જવાબ MCQ એ બધું તમે લખી નાખજો. થેન્ક્સ ફોર લર્નિંગ.